अंकलेश्वर 84 का राजा पंडाल में गुजरात प्रदेश शिवसेना प्रमुख SR पाटिल અને ગુંજ સુશાંત ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા દ્વારા ગણેશ સ્થાપનાની પૂજા કરવામાં આવી। આપણો ભારત દેશ અનેક વિવિધતાઓથી ભરેલો છે। આપણા દેશમાં ભાષાની, રીત રિવાજની, વેશભૂષાની અને ધર્મની વિવિધતા વચ્ચે એકતાનો સુમેળ જોવા મળે છે। આપણા દેશના પ્રત્યેક ધર્મના તહેવારો ખૂબ ધામધૂમથી ઉજવાય છે। ભાદરવા સુદ ચોથનો મંગલ દિવસ એટલે વિનાયક ચોથ, જે ગણેશ ચતુર્થીના નામથી ઓળખાય છે, તે આખા દેશમાં ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે। આપણા દેશમાં પ્રત્યેક શુભ કાર્યની શરૂઆત ગણપતિ બાપાના નામથી થાય છે। આપણા રાષ્ટ્રનેતા લોકમાન્ય તિલકે ગણપતિને રાષ્ટ્રીય દેવતા રૂપે વધાવ્યા હતા અને ગણેશોત્સવની શરૂઆત કરી। ગણપતિ બાપાને ઓમકારના પ્રતીક સમાન માનવામાં આવે છે, એટલે સર્વ શુભ માંગલિક પ્રસંગ ગણપતિની અર્ચનાથી કરવામાં આવે છે। દેવોના દેવ મહાદેવની ભૂલ અને ક્રોધના કારણે ગણપતિનો શિરચ્છેદ થયો હતો અને પછી ગણપતિના ધડ પર હાથીના મસ્તકનું રોપણ કરવામાં આવ્યું હતું। ગણપતિના આ સ્વરૂપથી પાર્વતી ખૂબ દુઃખી થયા, ત્યારે મહાદેવે તેમને આશ્વાસન આપતા કહ્યું કે હે દેવી, સંસારનું કોઈ પણ મંગલ કાર્ય ગણપતિની વિઘ્નહર્તા તરીકે સ્થાપના કર્યા બાદ જ શરૂ કરવામાં આવશે। તમારો પુત્ર રિદ્ધિ સિદ્ધિનો દાતાર ગણાશે। તમારા પુત્રની પૂજા અર્ચના કરનાર બધા વિઘ્નો દૂર થશે અને તેમની મનોકામના પૂર્ણ થશે। મહાદેવજીની આ વાતથી માતા પાર્વતીને સાંત્વન મળ્યું। દિવસે દિવસે ગણપતિના ભક્તોની સંખ્યામાં સતત વધારો જોવા મળે છે। માત્ર ઘરમાં જ નહીં, પરંતુ શેરીઓમાં, ગલીઓમાં, સોસાયટીઓમાં બધે જ લોકો હવે હોંશથી ગણેશ સ્થાપના કરીને ધામધૂમથી ગણેશ ચતુર્થી ઉજવે છે। ગણપતિ બાપા માટે સુંદર મંડપ બાંધવામાં આવે છે અને અનેક જુદી જુદી રીતે તેમનું સુશોભન કરવામાં આવે છે। રોજ આરતી કરીને વિવિધ પ્રસાદ ધરાવવામાં આવે છે। ઘરમાં કોઈ માંગલિક પ્રસંગ હોય તેવો ઉત્સાહ જોવા મળે છે। દરરોજ જુદા જુદા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ જોવા મળે છે। ગણેશ ચતુર્થીએ ગણપતિની પાર્થિવ માટીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવે છે, ત્યારે અનેરો ઉત્સાહ જોવા મળે છે। લોકો આ ગણેશ ચતુર્થીનો આ ધાર્મિક તહેવાર ઉલ્લાસ, આનંદ અને ઉત્સાહભેર ઉજવે છે। આજના દિવસે ઘરો અને પંડાલોમાં ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરી 10 દિવસ સુધી પૂજા અર્ચના કરવામાં આવે। अंकलेश्वर 84 का राजा पंडाल में गुजरात प्रदेश शिवसेना प्रमुख SR पाटिल અને ગુંજ સુશાંત ગ્રુપના પ્રમુખ સુધીર ગુપ્તા દ્વારા ગણેશ સ્થાપનાની પૂજા કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ હાજર રહીને ભગવાન ગણપતિની પૂજા અર્ચના, આરતી, દર્શન અને પ્રસાદીનો લાભ લઈને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું।